બોટાદ જિલ્લાના ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યના 130 ગુજરાતી શિક્ષકોને તાલીમ આપવા માટે 3 દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નવી શિક્ષણના મુદ્દાઓને ધ્યાને લઈ શિક્ષકોને આ તાલીમમાં ખાસ અવગત કર્યા. કાલે તાલીમ કેમ્પનું સમાપન કરવામાં આવશે. હવે જોઈએ અમારા બોટાદના પ્રતિનિધિ રેમી સોનાણીનો એક વિસ્તૃત અહેવાલ. સમગ્ર ગુજરાત રાજ્યના ગુજરાતી વિષયના શિક્ષકોની 3 દિવસીય તાલીમ બોટાદ જિલ્લાના ગઢડા મુકામે યોજવામાં આવી હતી. GCERT ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ વિષયોની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષકોને તાલીમ આપવાનું આ કાર્ય છે. ગુજરાતી વિષયની તાલીમ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકે ચાલુ રહી છે. તારીખ 9 થી તારીખ 11 સુધી આ તાલીમમાં ધોરણ 9 અને ધોરણ 10ના સમગ્ર ગુજરાત રાજ્યના 130 શિક્ષકો તાલીમમાં ભાગ લઈ રહ્યા છે. જિલ્લામાંથી 3 શિક્ષકોને તાલીમ માટે બોલાવવામાં આવ્યા છે, જે આવનાર સમયમાં પોતાના જિલ્લામાં જઈ ત્યાંના શિક્ષકોને ગુજરાતી વિષયની તાલીમ આપવાનું ભગીરથ કાર્ય કરશે. ગઢડા મુકામે યોજાયેલ આ તાલીમના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમયે ભાવનગર ડાયટના પ્રાચાર્ય હિરેન ભટ્ટ તેમજ 3 દિવસ સુધી તાલીમ આપનાર રાજ્ય કક્ષાના તજજ્ઞમાં ડૉક્ટર રાકેશ રાવત, ડૉક્ટર વર્ષાબેન પારેખ, દાનેશ મોદી, કાર્તિકભાઈ શુક્લા, રસિકભાઈ વાણંદ, બાબુભાઈ સોલંકી સહિતના જિલ્લામાંથી આવેલા શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન શિક્ષકોને 2 વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારની નવી પદ્ધતિ અને ટેકનોલોજીનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો. આગામી સમયમાં વિદ્યાર્થીઓને લર્નિંગ આઉટકમ અધ્યયન નિષ્પક્ષ કઈ રીતે લાવી શકાય તે વિષય ઉપર ખાસ કરીને તાલીમમાં શિક્ષકોને સજ્જ કરવામાં આવ્યા હતા. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષકોને સુંદર વાતાવરણ વચ્ચે આ તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર વ્યવસ્થા જયેશભાઈ અને રાજદીપસિંહ દ્વારા સંભાળવામાં આવી હતી. નમસ્કાર. GCERT ગાંધીનગર અને બોટાદ ડાયટ એના ઉપક્રમે ભાષાના શિક્ષકોની, ગુજરાતી ભાષાના શિક્ષકોની તાલીમ ગઢડા મુકામે BAPS સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી 130 શિક્ષકો અહીંયા હાજર રહ્યા છે. શિક્ષકોને ખરેખર ધન્યવાદ આપીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં એમને જાણ કરવામાં આવી અને તમામ શિક્ષકો અહીંયા હાજર રહ્યા છે. એ માટે હું ડૉક્ટર વર્ષા પારેખ અને અમારા કન્વીનર ડૉક્ટર રાકેશભાઈ રાવત આ બંને રાજીપો અનુભવ કરીએ છીએ. 6 KRP આજે ગુજરાત રાજ્યના 130 RPને તૈયાર કરી રહ્યા છે અને આ RP મિત્રો પોતાના જિલ્લામાં જઈ અને આવી રીતે તાલીમ આપશે. ખાસ કરીને આ તાલીમ અધ્યયન નિષ્પત્તિ, લર્નિંગ આઉટકમ કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આવરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ માટે તાતી જરૂર છે કે વિદ્યાર્થી પાસે જ્ઞાન છે પણ કૌશલ્ય નથી, પોતે અભિવ્યક્ત નથી કરી શકતો. તો એ માટે દરેક વિષયોની આ તાલીમ GCERT ગાંધીનગર અને દરેક જિલ્લાના અમુક વિવિધ ડાયટો તરફથી આયોજવામાં આવી છે. અમે ખરેખર રાજીપો વ્યક્ત કરીએ છીએ અને GCERTનો આભાર માનીએ છીએ.